ये बजट नरेंद्र मोदी सरकार का ये आखिरी बजट है। उन्होंने जब 2014 में कहा था 2 करोड़ नौकरियां मिलेगी हर साल, यानी कि 10 साल में 20 करोड़ नौकरियां होनी चाहिए, नहीं मिली। युवा बेरोजगार है। उन्होंने कहा था कि 2022 तक किसानों की आय दोगुनी हो, नहीं हुई। आय की बजाय घाटा हो गया। किसानों को अच्छे दाम भी नहीं मिल रहे। आज महंगाई इतनी बढ़ गई है, एक दिल्ली को राज्य को छोड़कर सभी राज्यों में और पूरे देश में महंगाई बहुत है। वो बता रहे हैं कि 5 ट्रिलियन की इकोनॉमी हो जाएगी, 10 ट्रिलियन की इकोनॉमी होगी, लेकिन जिस तरह से हमारे रफ्तार से देश चल रहा है, आज जो जीडीपी ग्रोथ दर है, अगर 5 या 7 ट्रिलियन की इकोनॉमी हमें चाहिए तो हमें 12% से ज्यादा जीडीपी का ग्रोथ रेट चाहिए, जो आधा भी नहीं है। अब देखो, छोटे जो कर दे रहे हैं, टैक्स दे रहे हैं, उनके लिए कोई बेनिफिट मिलता नहीं। बार बार जितने जो मिडिल क्लास है, गरीब तो परेशान है ही, मिडिल क्लास भी परेशान है। કેન્દ્ર સરકારનું બજેટ સંપૂર્ણ નિરાશાજનક છે. મોંઘવારી, બેરોજગારી અને અનેક મુશ્કેલી વચ્ચે રહેતા ભારતીયોને અપેક્ષા હતી કે આ વર્ષે ચૂંટણી આવી રહી છે, એટલે ચૂંટણીલક્ષી બજેટમાં અમને કંઈક રાહતો મળશે. ખાસ કરીને જે કરદાતાઓ છે, પ્રમાણિક કરદાતાઓ, એમાં પણ ખાસ કરીને નોકરિયાત વર્ગ જે આવક છુપાવી ન શકે, એમને મોટી અપેક્ષા હતી કે ચૂંટણી આવી રહી છે ત્યારે મોંઘવારી અને બેરોજગારીને ધ્યાને લઈને સરકાર ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો કરી આપીને અમને કોઈક ફાયદો આપશે. પરંતુ આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, ઇમ્પોર્ટ ડ્યુટી બધા જ દરો યથાવત રાખવામાં આવ્યા છે. એટલે ઇન્કમ ટેક્સમાં પણ કોઈ ફાયદો નહીં, બીજા જે કરના માળખાઓ છે એમાં પણ કોઈ ફાયદો નહીં. ગયા વખતે કહ્યું હતું કે હજી કોરોનામાંથી તકલીફમાંથી ઉભરી રહ્યા છીએ એટલે કેટલાક ટેક્સ વધારે નાખેલા છે, પરંતુ આ બજેટમાં પણ એના એક કર એ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે સરકારે. એ દેશના અર્થતંત્રને, દેશના નાગરિકોને નુકસાન કરશે. જેના પાસે ખૂબ છે અને જેના પાસે કંઈક ઓછું છે, એના વચ્ચેની ખાઈ વધશે, આ વચ્ચેનો ગેપ એ વધે, એ પ્રકારનું આ બજેટ છે. ખાસ કરીને જો આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આપણા ગુજરાતમાં અનેક યુવાનો એ હીરા ઘસવાનું કામ કરીને રોજીરોટી મેળવે છે. કેટલાક હીરાના કારખાનાદારો, કેટલાક એના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને રોજી મળે છે. આ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની માંગણી હતી કે અમારી જે ઇમ્પોર્ટ ડ્યુટી હીરાની છે એ 50% કમસે કમ ઘટાડવી જોઈએ, કારણ કે મંદીનો માહોલ છે. અમારે વિશ્વના બજારમાં ટકી રહેવા માટે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડો. મેં પણ આપણા પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે આપ પણ ગુજરાતના છો, ત્યારે હીરા ઉદ્યોગને ફાયદો થાય એટલા માટે મંદી છે એવા સંજોગોમાં ઇમ્પોર્ટ ડ્યુટી એ 50% ઘટાડજો. આ બજેટમાં 1% પણ ફાયદો હીરા ઉદ્યોગને થાય એ રીતે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી નથી.